સૌ મિત્રોને અમારા પરિવાર તરફથી ગૌરી વ્રતની હાર્દિક શુભકામના। જય ગૌરી માં, હર હર મહાદેવ। हाँ पूरा एक बाजू करवानुं के आવું બે बाजू नहीं एक बाजू है एक बाजू एक बाजू था। जो पूरो दिव्या बेन ने आर्या बेन अमारे नागला ने नागला के रहू के आर्या बेन है डोडी नागला के रे रूना नागला करी। हाँ व्यवस्थित सीधा बेसीने हर व्यवस्थित करो बेटा। नजीक नजीक करो आर्या बेन, सीधो कर पेलो बाजू थी आर्या। हाँ ये तो वो तो नहीं का अपने हरखा कर देशो। बापा कीधुं तो આપણે આજ બપોર બેહી બધા રોટલા સરખા કરી દેશે। ઓલી પુરિયાજી બપોરે તો મહેંદી મૂકવા જવાનું હતું અમૃત બાપા કરી છે ને મહેંદી મૂકવા જવાનું આર્યા એમ આર્યાબેન ને દિવ્યા ને મહેંદી મૂકવાની પેલાની હલ્દીથી વિડીયોમાં બધાને પૂરો ના કે પૂરાને કોઈ નહીં ઓળખતું હજી ખબર નહીં ને મારા નામ તો દિવ્યા દિવ્યા નામ છે નેની નેની ગોરો વેફર ના મોડું મોડું ખાવાય મીઠા વગરનું પેલા હારે આવી રીતના કરો અનાજ તો બધું નાખવાનું ને પછી નાખવાનું માથેથી લે થોડા લોભ ના કર દિવ્યા પૂરો બોલાઈ જાય છે એ તો ક્યારેક બીજા વિડીયોમાં કહેશું કે અમારે આનું નામ પૂરો કેમ છે। અત્યારે વરત છે એટલે બહુ ના ખેંચાય ને પૂરા અત્યારે દિવ્યા બરાબર છે। જે જૂના મિત્રો છે એ પહેલેથી ઓળખતા હોય એને ખબર છે કે પૂરો નામ છે પણ જો નવા ના ખબર હોય ને હા ચોલ્લા કરવાના જો દિવ્યા અને પૂરા અમારે દિવ્યા અને આર્યા પૂરો પણ આવડી જાય દિવ્યા અને આર્યાએ પૂજા કરી હે નહીં નહીં વરસાદ નહીં આવે સારું સારું બસ થઈ ગઈ પૂજા એમ ચલો તાર થાળીઓ લઈ લો હા ઘેર પૂજા કરવાની ના હા ઘેર પૂજા કરવાની છે ને અને ફૂલ લઈ જો વરસાદ ચાલુ છે ને અમે તો ચડ્ડા બંડા ઉપર છીએ આર્યન દિવ્યાબેન નવા કપડાં પહેર્યા છે હવે પૂજા કરવા જવાની હા ફૂલ લેવાના પહેલા ફૂલ લઈ આવી હવે ઝવેરાની પૂજા કરવાની આવી સારું હવે ઝવેરાની પૂજા કરવા માટે આપણે ફૂલ લેવા આવ્યા છે આર્યન દિવ્યા તો ફૂલ લઈ લઈએ જો કરણનું સરસ ઝાડ છે
ફૂલ લઈ લઈએ. કેટલા લેવાના આર્યા? તો આર્યાબેન અને દિવ્યા બે ફૂલ લેશે. ફૂલ તો છે. જો પેલા પીળો ફૂલ લીધો, હવે ધોળો ફૂલ લેવાનો. હા હા લાવ પકડ લાવ. હા એક પડી ગયો હોટલ. ચો લાલ ફૂલ ચો એટલે લઈ લે ને બેટા. વરસાદ ચાલુ હોય ને એટલે માટે ચો છોટા પડે. આ વરસાદ નહીં ચાલુ. હજુ પાણી કેટલું ભરેલું પડી જવાય બેટા. ચોક હવે આટલા બહુ થઈ ગયા મારા દીકરા. હેરો તો અમારા દિવ્યાબેન કહે છે બીજા ફૂલ લેવા છે. જો ફૂલ લઈને આવી ગયા. ફૂલા દિવ્યા ભૂલા નહીં. જો મારા આર્યાબેનના દિવ્યાબેનના ઝવેરા છે. દિવ્યા તારા કયા? હે એ દિવ્યાબેન અને આર્યાબેન તમારા? હે અરે આર્યાબેન ને બે સરસ છે. કેવા સરસ ઉગ્યા. હે કોના હારા છે ઝવેરા એ કોમેન્ટમાં કહેજો મિત્રો. આર્યા દિવ્યાબેનના છે અને આર્યાબેનના છે. બેમાંથી જેના સારા હોય એ કહેજો. બે જ અમને તો સારા જ લાગે છે, દિયાના આર્યાબેનના નહીં. જો આર્યાબેન ને દિવ્યાબેન ને ફૂલોની માળા તૈયાર થઈ ગઈ છે. હવે શું કરવાનું? હવે અહીંયા ગોઠ ના વાળો, ખાલી એમને મટકાઈ દેવાનું. આજે ના ના ગોઠ ના વાળો તો પડે નહીં બેટા. હા બસ આવી રીતે આમ ચડાવી દેવાની હોય. દિવ્યા આમ ચડાવી દે બેટા. ગોઠે છૂટી જાય. હવે શું કરવાનું બીજું? પેલા પાણી તો પથરાવમાં થોડું થોડું ઊંચો રાખેલું. હા થોડું થોડું રીત. બસ હા હા હવે ચોલ્લા કરો ને. હા હવે દિવ્યાબેન વાળો. ચમ હા ઓછું જ નાખ્યું દે થોડું રેડ બેટા. એમ હાર હારો રવા દે તો રવા દે હો બેટા. જો હવે હા ચોખા ઉપર નાખો ને. પૂજા કાંઈ આમ છોટણા કરો. કંકુના છોટણા કરો ને. જી બરાબર. જય ગૌરીમાં બોલો. દિવ્યાની તો હજી પૂજા પૂરી નથી થઈ. દિવ્યા બરાબરની પૂજા કરશે. નહીં દિવ્યા? દિવ્યા કેમ બોલતી નહીં? બસ હવે તમારે પગે લાગવાનું હોય. ભગત પગે લાગો. અમારે ભવ્ય છે. હા વાહ વાહ આ તો પાછો સાચો ભગત છે. બસ 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 ચોલ્લો કરવો હે ઉપર કરાવો. દિયા કરે તો જો હવે આર્યાબેન અને દિવ્યાબેન વ્રત કથા સાંભળવા બેસી ગયા છે. વ્રત કથા ચાલુ છે એટલે તમને સંભળાવશું નહીં. અને વિડીયો કેમ કે પેલો ચાલુ છે વ્રત કથાનો, તો એ ભાઈ તો બિચારા સારા છે, કોપીરાઇટ આપે એવા નથી. પણ યુટ્યુબ કોપીરાઇટ આપી દે કોઈ તકલીફ થાય એટલા માટે હવે એનો વાર્તા સાંભળી લે. વ્રત કથા સાંભળે ત્યાં સુધી તો હવે આર્યાબેન અને દિવ્યાબેન વ્રત કથા સાંભળી લે. અને મિત્રો આ ગૌરી વ્રત ગોર માતાના વ્રતનો આ પહેલો વિડીયો હતો. તો મિત્રો આજનો વિડીયો હવે અહીંયા પૂર્ણ કરીશું.
અને ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને ગૌરી વ્રત ગૌર માતાની હાર્દિક શુભકામનાઓ અને જય ગૌરીમાં, જય ગૌરમાં. જય ગૌરીમાં, જય ગૌરીમાં, જય હર હર મહાદેવ. જય હર હર મહાદેવ. અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હર હર